વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના આવેલ વિવિધ તળાવોને બ્યુટિફિકેશનની કામગીરી અંતર્ગત આવરી લેવામાં આવી છે. ત્યારે વાડી વિસ્તારમાં આવેલા પૌરાણિક રામનાથ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી પાલિકાએ શરૂ કરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં આવેલા તળાવોની સ્વચ્છતા અને સુંદરતા જળવાય અને વડોદરાની આગવી ઓળખ રહે તે માટે વિવિધ તળાવની બ્યુટિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવનું આશરે 3.56 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે. વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025 થી 2026ની બજેટ બુકમાં પણ જણાવાયું હતું કે મકરપુરા, વેમાલી, કપુરાઈ, ભાયલી અને વાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવની બ્યુટિફિકેશનની કામગીરી પ્રગતિમાં છે. વડોદરામાં નવનાથ મહાદેવના મંદિર છે, જેમાં 6 મંદિર એવા છે જે સ્મશાન સાથે જોડાયેલા છે. હવે સાર્વજનિક સ્મશાનની સાથે અહીં તળાવ પણ આવેલા છે. શહેરના વાડી વિસ્તારમાં રામનાથ સ્મશાન પાછળ ગાયકવાડ સરકાર દ્વારા નિર્માણ કરેલ અતિ પૌરાણિક અને લગભગ 200 થી વધુ વર્ષ જૂનું તળાવ આવેલું છે, પરંતુ સમય જતાં તે પૂરવા લાગ્યું છે. બ્યુટિફિકેશન કામગીરી અગાઉ તળાવની જગ્યામાં ઉગી નીકળેલી જંગલી વનસ્પતિ, ઝાડી ઝાકરા જેસીબીથી ઉખેડી સાફ કરવામાં આવ્યા હતા. હવે હાલ તળાવને ઊંડું કરવાની સાથે કિનારા પર આરસીસીની બાઉન્ડ્રી પણ બાંધવાનું કામ ચાલુ કરાયું છે. તળાવ નયનરમ્ય લાગે એ માટે ગઝીબો બનાવવામાં આવશે, તો વળી જાહેર જનતાને ચાલવા માટે વોકવે પણ બનાવવામાં આવશે. રામનાથ તળાવની બ્યુટિફિકેશનની કામગીરીને લઈને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વાત કરી હતી કે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આશરે 29 જેટલા તળાવ આવેલા છે. આ તમામ તળાવ બ્યુટિફિકેશન થાય તે માટે પાલિકા દ્વારા એ અંગે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા કેટલીક બાબતોને લઈને બ્યુટિફિકેશનની કામગીરી સામે સવાલ પણ ઊભા થઈ ગયા છે. બ્યુટિફિકેશનની કામગીરીનો ઇજારો જે ઇજારદારને મળ્યો હોય તે ઇજારદાર દ્વારા કામગીરીમાં ગુણવત્તાસભર કામ નહીં કરીને પાલિકાના રૂપિયા વેડફાની બાબતે પાલિકાના વિપક્ષના નગરસેવકે જણાવ્યું હતું. વડોદરા શહેરમાં અસંખ્ય એવા તલાવો છે જે ઐતિહાસિક તલાવમાં આવે છે ને એમાં રામનાથ તલાવ જે નવનાથનું ભોલેનાથનું મંદિર પણ બાજુમાં આવ્યું છે, એનું જે નવુંકરણ કામગીરી કરવામાં આવે છે નવું કરવા માટે, અને વર્ષોથી તમે વડોદરા શહેરમાં એમના જ માનીતાઓ ઇજારદાર, એમના જ કોન્ટ્રાક્ટરો, એમને કામ આપવામાં આવે છે ને હલકી ગુણવત્તાવાળું કામ કરવાના લીધે લોકો એનો ઉપયોગ નહીં કરી શકતા. જે સિદ્ધનાથ તલાવ છે એક જાતની કચરા પેટી બની ગઈ છે, કરોડો રૂપિયા ખર્ચો કર્યા. આગળ કપુરાઈ તલાવની પરિસ્થિતિ પણ એવી થયેલી. એવી રામનાથ તલાવની પરિસ્થિતિ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માંગ છે. વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં આવતા રામનાથ તળાવને બ્યુટિફિકેશન માટેનો ઇજારો લગભગ 1 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ તળાવની આજુબાજુ આવેલી સરકારી જમીનોમાં દબાણો હોય, અમુક દબાણો કલેક્ટરશ્રી દ્વારા નોટિસ આપીને દૂર કરવામાં આવે છે, અમુક દબાણો કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવે છે. માપણી કરી અને જે તે લોકોની ચોક્કસ ડિમાર્કેશન કરી આપવામાં આવે છે કે તમારી પ્રોપર ડિમાર્કેશન આટલા છે. લગભગ 26 જેટલા દબાણો તોડી નાખવામાં આવે છે અને 1 વર્ષ પછી સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાના પ્રયત્નો અને કોર્પોરેશનના સંયુક્ત પ્રયત્નોથી 26 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. જે રિટેનિંગ વોલનું કામ છે, લગભગ 400 મીટરની રિટેનિંગ વોલનું કામ પૂર્ણતાના આરે છે. ત્યારબાદ રેલિંગનું કામ, જોગિંગ ટ્રેક, ગઝીબો, લાઇટિંગ, આ તમામ કામો કરવામાં આવશે. આવનારા 4-5 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થાય એ માટેના પ્રામાણિક પ્રયત્ન કોર્પોરેશન કરી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પણ અવારનવાર સૂચના આપી અને કામ ઝડપથી થાય અને આખું કામ લગભગ 5 કરોડ 3.58 કરોડ રૂપિયાનું કામ છે અને આ કામગીરી સમયસર પૂરી થાય એ દિશામાં અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ.